મુખ્યમંત્રીએ લોન્ચ કરી ગુજરાત શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી, ગ્રીન અને સ્માર્ટ શિપયાર્ડને મળશે પ્રોત્સાહન. પોરબંદરમાં મેગા શિપ બિલ્ડિંગ પાર્ક સ્થાપવાનો નિર્ણય. 5 લાખ યુવાનોને અપાશે કૌશલ્યવર્ધક તાલીમ. ઝડપી વહીવટી મંજૂરી અને ફરિયાદ નિવારણ વ્યવસ્થાને મળશે વેગ. ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાતની મોટી છલાંગ. રૂપિયા 2,999 કરોડથી વધુના 32 મેગા પ્રોજેક્ટ્સને મંજૂરી. સિરામિક, કેમિકલ, ટેક્સટાઇલ, મેટલ ક્ષેત્રે 1,97,000 કરોડનું થશે મૂડીરોકાણ. હજારો રોજગારીની તકોનું થશે સર્જન. સાયબર ફ્રોડ સામે ગુજરાતની મોટી પહેલ. E0 FIR સિસ્ટમનો પ્રારંભ. 1930 હેલ્પલાઇન પર ફરિયાદ થતા સંબંધિત સ્ટેશનમાં તાત્કાલિક આપમેળે પહોંચશે FIR. સાયબર ફ્રોડ પર લાવી શકાશે અસરકારક નિયંત્રણ. પેપર લીક માફિયાઓ પર લગામ કસવા માટે લોકસભામાં રજૂ થયું સાર્વજનિક પરીક્ષા બિલ 2026. સંસદીય કાર્યમંત્રીએ વિપક્ષના વલણ પર ઉઠાવ્યો વાંધો. કહ્યું, પેપર લીક માટેના બિલ પર ચર્ચાથી વિપક્ષ દૂર કેમ? વિપક્ષને પગલે બંને ગૃહોની કામગીરી આવતીકાલ સુધી મુલતવી. દુબઈથી મુંબઈ જતી ફ્લાઇટમાં ટળી મોટી દુર્ઘટના. કાર્ગોમાં ધુમાડો દેખાતા રાજકોટ ખાતે કરાયું ઇમરજન્સી લેન્ડિંગ. ક્રૂ મેમ્બર્સ સહિત 194 મુસાફરો સલામત. મોટી જાનહાનિ ટળતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ. અતિવૃષ્ટિથી પ્રભાવિત વિસ્તારોના વિદ્યાર્થીઓને રાજ્ય સરકારની મોટી રાહત. વિનામૂલ્યે નવા પાઠ્યપુસ્તકો અપાશે. પાઠ્યપુસ્તક મંડળ, સરકારી અને અનુદાનિત શાળાના વિદ્યાર્થીઓને મળશે લાભ. રાજ્યમાં સિઝનનો કુલ 54% વધુ વરસાદ. છેલ્લા 10 કલાક દરમિયાન દાહોદના લીમખેડામાં 2 ઇંચથી વધુ વરસાદ. આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. રાજ્યના જળાશયોમાં પાણીની ભરપૂર આવક. સરદાર સરોવર ડેમમાં 69% વધુ જળસંગ્રહ. ગુજરાત માટે ગૌરવની ક્ષણ. રાજ્યના 10 યુવા બાઇકર્સે વિશ્વનો સૌથી ઊંચો મોટરેબલ રોડ ઉમલિંગલા કર્યો સર. નશામુક્તિ અને પર્યાવરણ જતનનો આપ્યો સંદેશ. પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે 19,000 ફૂટ ઊંચાઈને પાર કરી સફળતાપૂર્વક પૂર્ણ કરી સાહસ યાત્રા. રમતગમત ક્ષેત્રે આજે ભારતનો વિજયનાદ. મહિલા શૂટિંગ વર્લ્ડ કપમાં બમણી સફળતા. 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં ઈશા સિંહે જીત્યો ગોલ્ડ મેડલ. મનુ ભાકરના ફાળે બ્રોન્ઝ મેડલ. તો કોમનવેલ્થની 65 કિલોગ્રામ વેઇટ લિફ્ટિંગમાં રાજા મુથુ પાંડીએ સિલ્વર મેડલ જીતી વધાર્યું દેશનું ગૌરવ.